તમારી પાસે ગ્રામ પંચાયતની મંજૂરી છે? હું તો જો નહીં, તમે બાબત નહીં તમારી પાસે. આજે મેં ટીડીઓ ને ફોન કર્યો છે, સર્વે નંબર સાથેનો ઓર્ડર માંગો ને એની પાસે નથી તો પછી કામ બંધ કરવું પડે. હુકમ થયો હતા, બાકી ચર્ચાની સાથે હવે 112 સર્વે નંબર છે આવડા. ગ્રામ પંચાયતની જમીન છે, સ્પષ્ટપણે લખેલું છે અને નિયમ છે કે ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયત ઠરાવ કરે ને મંજૂર આપે ને તે ગ્રામ પંચાયત ગૌતમ જમીનમાં કામ થાય. કલેક્ટર કીધે ન થાય, નો મામલતદાર કીધે થાય. તમારી પાસે ગ્રામ પંચાયતની મંજૂરી છે? હું તો જો નહીં, તમે બાબત નહીં તમારી પાસે. આજે મેં ટીડીઓ ને ફોન કર્યો, ટીડીઓ મને એમ કહે છે કે ગ્રામ પંચાયત નું કઈ ન હાલે. અરે એવું તમે થોડું એક કામ કરો, તમને કોઈ હુકમ તમે નથી. તમે જવાબ તમે તમારી પાસે વગર મંજૂરી કરી 112 નંબરનો સર્વે નંબર ગ્રામ પંચાયતને જરૂર શું છે તમારે? બધું કલેક્ટરને આધીન કરી નાખો. ટીડીઓ સાહેબે મારી હારે અત્યારે વાત કરી કે ગ્રામ પંચાયતમાં કે કોઈને પૂછવાનું નહીં, ડાયરેક્ટ કલેક્ટર કે ઓર્ડર આપી શકે. તો કલેક્ટર સાહેબના ઓર્ડરમાં ખાલી અમને અહીંયા સર્વે નંબર બતાવી દો ને. હાલો, હું એટલે જ કહું છું કે તમારી પાસે સર્વે નંબર વાળો કોઈ કરેલી છે વાંધા અરજી, એના માટે હિયરિંગ છે, સમય આપ્યો છે અમને સાહેબ. છે ને આપણું છે ને. એની પહેલા તમે કઈ રીતે કામ કરી ચોક્કસ આપણું છે. આ તો સિત્તેરો છે ને. હા ચોક્કસ પછી આમાં આ પરિપત્ર તમારે મળી ગયો. આ સાઈન વાળો ડુપ્લિકેટ નથી ને? બિલકુલ હવે હાઈતે સરપંચ નથી ને આમથી? બિલકુલ નહીં, બિલકુલ બિલકુલ તમારી પાસે આ જે છે સાચું છે. જો ટ્રાન્સમિટર લાઈન થોડી સરકારી પડતર જમીનમાં સરકારી ખરાબામાં અથવા કોઈ પણ સરકારી સંસ્થાઓ એટલે ગ્રામ પંચાયત થઈ તો માનવું ને જમીનમાંથી પસાર થતી હોય તો તમામ ટ્રાન્સમીટર કંપની કે ટ્રાન્સમીટર લાઈન ને ટ્રાન્સમીટર ટાવરનું માળખું ઉભું કરતી વખતે આવી જમીનને ટાવરના 4 પાયા વચ્ચેના ભાગની જમીનનો વપરાશ કરવાનું કારણ ગુજરાત પાણી આ નિયમના જોગવાઈ કલમ 2000 ને કલમ 10 ના 4 ની જોગવાઈ અધીન જમીન ભાગના મૂલ્યની બજાર કિંમત 10% લેખે થતી સરકારશ્રીને લાગુ પડતી સદર ચલો કરે છે. આની મંજૂરી લઈને પછી તમારે થઈ જાય જમા કરાવવાની રહેશે પહેલા. જમા કરાવ્યા પૈસા અને એના આધાર હું તો એમ જ કહું છું કે આ બાબતે તમને કઈ પણ જાતનો ડાઉટ અમારો તમે જવાબ જવાબદાર અધિકારી શું કામ અમારી પાસે તો તમને આ બાબતે અમે હું કામ ડાઉટ જમીન તમારે અમારી છો એટલા અમારી જમીન વાપરો છો તમે, આ ગામની જમીન વાપરો છો તમે. મારા ઘરમાં તમે એટલે તમને જ પૂછ્યું. અમે આ તમને તમે સાહેબ કેના જેવું વાત કરો છો? તમે વાત એવી કરી મારા ઘરની જમીન તમે લેવા આવો છો અને મને ડાઉટ હોય મારે કોઈને પૂછવા જાવ એ કેવી રીતે સત્ય બની? લેવા તો તમે આવ્યા. તમારો જવાબ તો મને મને કેમ મને કરી શકે કે હું જમીન લેવા જ આવ્યો છું તો આ શું સસ્તા કરું? લેવા વપરાશ શું છે? વપરાશી હક લેશો સાહેબ. આમાં પાણી પુરવઠા અધિનિયમ 2000 તમે સાહેબ મને જો આ એક તો ગ્રામ પંચાયતના નિયમ મુજબ તમારે આ ગ્રામ પંચાયત ખોલો, ગીરા છે તમે? ખોલો પછી તમને જેને હુકમ કર્યો છે એ હુકમ અને બીજી જો કલેક્ટર ડાયરેક્ટ હુકમ કર્યો તો ચાલશે નહીં. ગ્રામ પંચાયત જનરલ હુકમ ના હાલે. તમે મને કહેશો તો કોને સાચું કોને બોલો. કહેવાય? જવાબદાર અધિકારી છો સાહેબ તમને કોને તો કોણ છે જવાબદાર અધિકારી? કોણ છે હું એ જ કહું છું જવાબદાર અધિકારી શ્રી કોણ છે સાહેબ? અમે અહીંયા જે છે લાઈનનું કામ કરીએ જવાબદાર અધિકારી તમે જ ને? ઓર્ડર હોય ને તો અમને ઓકે બતાવી નહીં તમે સ્વીકારો, હા કે ના? સર્વે નંબર સાથેનો તમારી પાસે કલેક્ટરનો ઓર્ડર હોય તો બતાવી દો એટલે અમારે અહીં આપ સાહેબ શ્રી જવાબદાર અધિકારી છો. તમારી પાસે પૂરી પછી તમે સાહેબને અમારે કેવું પછી શું જવાબ પડે કે તમે ખોટા આને રક્ષણ આપો છો હું એ તમને એ જ કહું છું અને નિયમ બીજું સાહેબે સાહેબને ખબર તમે જવાબદાર અધિકારી છો ને? સર્વે નંબર તો સાથેનો તમામ order કાગળો હોય તમારી પાસે હોય. કાગળો આપો, હું તમને એ જ કાગળો આપો. આ 112 નંબરનો હુકમ આપો. પણ જાતનો તમને વાંધો પણ અમને ઓર્ડર 112 નંબરનો હુકમ આપો. તમને વાંધો ન હોય તો ભેગા જ ન હોય. 112 નંબરનો હુકમ આપો. ના આ ઓર્ડર આવી ગયા પછી મારી કોઈ ઓર્ડર લાવો તો પછી અમે તમારી ઓર્ડર લાવો 112 નંબરનો. સત્તા હોય એને બોલાવો. સાહેબ 112 નંબરનો હુકમ લાવો. તમે સાંભળીને ખાલી આમ આમ કરો છો. તમે કામ તો તમે અમે શા માટે જાય? અમારા ગામની જમીન તમે હુકમની વિરુદ્ધ જવાના છો. અમે નહીં કરવા જાય. અમે સાહેબ જવાબ નથી દઈ શકતા. તમારે ક્યાં ન આવવાનું. મારી રોકાવાની તમે જવાબ દેવા બંધાયેલા છો કે નહીં? તો જેની પાસે સત્તા એમને બોલાવો. એમને બોલાવો, તમારા નામ આવતું તેમને બોલાવો. બીજું રહેવા દો ભાઈ, સર્વે નંબર સાથેનો ઓર્ડર માંગો ને એની પાસે એની પાસે સત્તા નથી તો પછી કામ બંધ કરવું પડે. સર્વે નંબર તમે તમામ કાગળો સાહિત્ય અને અહીંયા સાહિત્ય હાથને રાખવું પડે, કામ ચાલુ હોય નહીં. એ તો તમને ખ્યાલ જ છે સાહેબ. તમને ઓર્ડર તો સાહિત્ય તમે કેમ આપતા તમે નથી? તો ઓર્ડર બતાવવા રાજી નથી. તમે નહીં, ઓર્ડર ઈ બતાવવા ઝેરોક્ષ રાજી નથી. તમારો તમે મજાકમાં લ્યો છો? તમે સાહેબ મજાકમાં લ્યો છો કામ અમને? કરવા આવ્યો છો. તમે જવાબદાર અધિકારી છો. જે આપો, તમે નથી માણસ આપતા. નથી.
તમે જવાબદાર અધિકારી છો, તમારી પાસે બધાય સામાન્ય proof હું હોવા સામાન્ય જોઈએ. માણસ છું, બરાબર? ના ના, અમે તો ગામ લોકો, સામાન્ય ગામ લોકો છે, ખેડૂત છે, અમને કાંઈ ખબર નથી પડતી. અમે તો હાવ અભણ કાગળો વગર તમે કામ ચાલુ એટલે રાખવાના તમારા છો. ખેતરમાં મન પડે ને થાંભલે નાખી કાયદા દે. વિરુદ્ધ તમે કામ અમને કરવાના ચાલુ જ્ઞાન નથી રાખવાના. એટલે તમારા ખેતરમાં, અમારા હવે એક ગૌચરમાં જ તમે સીધી નાખી વાત છે, તમે સર્વે નંબર સાથેનો ઓર્ડર આપી દીધો. તમે આ બાબતે નહીં, આ બાબતે સર્વે નંબર સાથે તમારે અવાજ નહીં, કામ કરો. તમારે અમારે અવાજ જ નહીં. એ વંદો. અહીંયા તમે કામ કરો એનો વાંધો છે તો વાંધા અરજી સામેનો સર્વે નંબર સાથેનો ઓર્ડર લઈ આવો ને તમે કલેક્ટરનો. કાયદાકીય બીજી ક્યાં બીજી માથાકૂટ જ કરવાની જરૂર છે. કામ ચાલુ રાખવા માંગો છો, કાયદાનું ઉલ્લંઘન કરીને કામ ચાલુ રાખવા માંગો છો, એ કામ બંધ કરો તો અમે કાગળો આપો. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.